હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું સ્વાગત છે। આજે સાંજનો સમય છે અને વરસાદનું વાતાવરણ છે, એટલે આપણે આજે પકોડાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે। મારા વાઈફ મિત્તલ પકોડા બનાવે છે, તમે જોઈ શકો છો મિત્રો। આ છે આપણા પપ્પા અને મમ્મી, સુરેશભાઈ ને દયાબેન। આ છે તેજલ ફાર્મના ઓનર એટલે કે સુરેશભાઈ લાલકોડીવાળા તરીકે ઓળખે છે। આ છે આપણા કડકડિયા પકોડા, ચટણી, દેશી ગાયની છાશ, ઘાટી રગડા જેવી છાશ છે। ધીમે ધીમે ચાલુ કરી દીધું છે। ધીમે ધીમે નહીં આગળ ખવાય જાય હોત કેમ બન્યા છે પપ્પા? એક નંબર મજા પડી ગયા મજા પડી ગઈ। કડકડિયા ચટણી એક નંબર છે દુકાને હોય વરસાદનું વાતાવરણ આજે લાગતું હતું, એટલા માટે આપણે આ ગોઠવી નાખ્યું છે। જે કોઈ મિત્રોને ખાવું હોય તે કોમેન્ટમાં કરી આપે। કેમ બન્યા છે પછી કોમેન્ટ કરી દેજો મિત્રો। આપણે એક નંબર કારીગર છે મિત્તલ, કોઈ બી વસ્તુ બનાવવા ગયો એમાં કંઈ ઘટે જ નહીં। આવો કંઈક માહોલ છે અને ખાતા ખાતા જરી જરી ધીંગાણું જામી ગયું છે। આસુ આસુ જામી ગયું છે, બહુ નથી જામ્યું મિત્રો। ઘોઘરી મુંડી કાપવા ના પાડતો તો ખાપા ખાય ત્રણ પકોડા તો ખાવા પડે કે નહીં? ત્રણ આવા ત્રણ ફૂટે હાલો બાતોમાં એકો કટકો ખાઈ લ્યો બે, એટલે આપણે કઈ ઉપાધિ નહીં। મેં તો ખાઈ લીધું એક લગાવો, એક વધારે। આટલું માપ જાવું 3 બે મમ્મી તું ટેકો કઈ થોડો। હું તો બધા બેસાડું કર્યું છે, હું તો ખાઉં છું જો એ તો ખાય ખાવાનું કેમ બને છે મિત્રો? એકદમ લાલ ચટાકેદાર કડકડિયું। હા